અમદાવાદમાં બેફામ બનેલા ગુંડાઓ સામે હવે જનતાએ જ મોરચો માંડ્યો છે। ગુંડાઓથી લોકોને રક્ષણ આપવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે। ગીતા મંદિર વિસ્તારમાં લુખ્ખા ભાવેશ મંગાની જનતાએ જ સરભરા કરી નાખી। આરોપી ભાવેશ મંગાની જાહેરમાં સરભરા કરાઈ। વેપારીઓએ ભાવેશ મંગાને મેથી પાક ચખાડ્યો છે। ભાવેશ મંગા વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે। અગાઉ આરોપી ભાવેશ મંગાએ પોલીસ અને વેપારી પર હુમલો કર્યો હતો। પોલીસે ભાવેશ વિરુદ્ધ વિવિધ 3 ગુના નોંધીને તપાસ શરૂ કરી છે। આરોપી અગાઉ વેપારીઓ પાસેથી ખંડણી માંગવાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। ગીતા મંદિર એસટી સ્ટેશન પાસેનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। તો જ પ્રકારે હવે લોકોની સહનશીલતાનો અંત આવ્યો છે અને હવે આવા આતંક ફેલાવતા ગુંડાઓ વિરુદ્ધ હવે લોકો જાતે જ આવા ગુંડાઓને મેથી પાક ચખાડી રહ્યા છે। અમદાવાદમાં બેફામ બનેલા ગુંડાઓ સામે હવે જનતાએ જ મોરચો માંડ્યો છે અને હવે તે લોકોને બરાબરનો સબક શીખવાડવામાં આવી રહ્યો છે। ગુંડાઓથી લોકોને રક્ષણ અપાવવામાં પોલીસ તો સદંતર નિષ્ફળ નીવડી છે, પરંતુ હવે લોકો જાતે જ પોતાનું રક્ષણ કરી રહ્યા છે। ગીતા મંદિર વિસ્તારમાં લુખ્ખા ભાવેશ મંગાની જનતાએ જ બરાબરની ધોલાઈ કરી નાખી। આરોપી ભાવેશ મંગાની જાહેરમાં સરભરા કરવામાં આવી। વેપારીઓએ ભાવેશ મંગાને બરાબરનો મેથી પાક આપ્યો છે। ભાવેશ મંગા વિરુદ્ધ અનેક ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે। અગાઉ આરોપી ભાવેશ મંગાએ પોલીસ અને વેપારી પર હુમલો કર્યો હતો। પોલીસે ભાવેશ વિરુદ્ધ વિવિધ 3 ગુના નોંધીને તપાસ શરૂ કરી છે। આરોપી અગાઉ વેપારીઓ પાસેથી ખંડણી માંગવાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। ગીતા મંદિર એસટી સ્ટેશન પાસેનો આ સમગ્ર વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। વેપારીઓ પાસે ખંડણી માંગવામાં આ આરોપી કુખ્યાત છે અને હવે લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો છે। કુખ્યાતની હેકડી હવે નીકળી ગઈ છે। જોકે પોલીસ દ્વારા અત્યાર સુધી સતત પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા હતા આરોપીને પકડવા માટેના, પરંતુ હવે પોલીસ તેમાં સદંતર નિષ્ફળ નીવડી અને હવે જનતાએ જ બરાબરનો મેથી પાક આ આતંક ફેલાવનાર ગુંડાને ભણાવ્યો છે। કુખ્યાત મંગાનો ત્રાસ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં તે ખંડણી માંગતો હતો, લોકોને હેરાન પરેશાન કરતો હતો અને અમદાવાદમાં જે પ્રકારેનું તે ગુંડાગર્દી કરતો હતો તેના અનેક વખતના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। વેપારીઓ પર રોપ જમાવતો હતો અને હપ્તા ઉઘરાવતો હતો, ખંડણી ઉઘરાવતો હતો, જેને લઈને અનેક ગુનાઓ નોંધાયા છે અત્યાર સુધીમાં। પોલીસ પર અથવા તો પછી વેપારીઓ પર હુમલા કરવા માટે બાહિર હતો આ કુખ્યાત મંગો, જેને લઈને હવે વેપારીઓએ તેને બરાબરનો પાઠ ભણાવ્યો છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદમાં બેફામ બનેલા ગુંડાઓ સામે હવે જનતાએ જ મોરચો બાંધ્યો છે, શું વિગતો? જે ખાસ તો નેહા, જે પ્રકારે ગીતા મંદિરની વાત કરીએ તો એક અસામાજિક તત્વ ભાવેશ ઉર્ફે મંગાનો ખૂબ જ ત્રાસ છે। અવારનવાર વેપારીઓ પર હુમલો કરવો, પોલીસ પર હુમલો કરવાની ઘટના સતત વધી રહી છે। હાલ હું ગીતા મંદિર વિસ્તારમાં છું, જ્યાં આજે ભાવેશ ઉર્ફે મંગોનો જે ત્રાસ છે તે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતો હતો, તેમની પર હુમલો કરી દીધો હતો। પોલીસે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, કારણ કે ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે જેમાં વેપારીઓ અને પોલીસ બંને મળીને તેને પાઠ ભણાવી રહી છે અને જે પ્રકારે લાકડીઓથી તેને માર મારવામાં આવી રહ્યું છે। અમે જ્યારે ગીતા મંદિર વિસ્તારમાં પહોંચ્યા અને એક વેપારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે સતત જ્યારે આ પ્રકારે ભાવેશનો ત્રાસ વધી રહ્યો છે, અગાઉ પણ તેણે અનેક વખત હુમલા કર્યા છે, તોડફોડ કરી છે, પોલીસ ચોકી પર પણ હુમલો કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે હાલ આ ભાવેશનો ત્રાસ સતત વધી રહ્યો છે, ગઈકાલે પણ જ્યારે વેપારી અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે વેપારીઓ દ્વારા પણ તેને માર મારવામાં આવ્યો હતો। આ દ્રશ્યો છે જે સ્થળે આજે ઘટના બની હતી, ત્યાં વેપારીઓ પણ માર મારવામાં આવ્યો હતો અને જે વેપારીઓ પર જે રીતના તે ખંડણી ઉઘરાવવાનો તેની પર આરોપ હતો, પરંતુ જ્યારે વેપારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે વેપારી તેના વિશે બોલવાનું ટાળી રહ્યા છે, કારણ કે તે સતત જ્યારે હુમલો કરવાની ટેવવાળો છે, અવારનવાર જે દુકાનમાં ઘૂસી આવે છે અને જે આતંક મચાવી રહ્યો છે અનેક વેપારીઓ છે, તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ ભાવેશ અને મંગાનો જે ત્રાસ છે, ગઈકાલે પણ જે રીતના હુમલો કરવામાં આવ્યો હતો, વિડીયો વાયરલ થયો છે, કેવા પ્રકારે આ હેરાન કરતો હોય છે લોકોને? હેરાન તો છે બેન, હવે એમાં શું કરીએ, અમે વેપારી છીએ હવે એમ। એટલે કેવું શું કરતો હોય છે? દર વખતે તમારી પર હુમલો કરતો હોય છે? પબ્લિક ઉપર વધારે કરે છે, શું કરીએ? રિક્ષા ઉપર બધું બહુ તકલીફ, વેપારીઓ બધું હેરાન કરે છે, પૈસા માંગે છે અને બહુ હેરાન કરે છે। આ કોઈ માનતા પોલીસ વાળા નથી છોડતું।
પોલીસને પણ નથી છોડતો, ખાસ તો વેપારીઓ અને પોલીસ ઉપર પણ એટેક કરતો હોય છે. અગાઉ પણ અનેક વિડીયો વાયરલ થયા છે. હા, હવે જો સરકાર શું એક્શન લે છે. અસામાજિક તત્વોથી વેપારીઓ કંટાળી ગયા છે, લોકો કંટાળી ગયા છે, કારણ કે જે પ્રકારે સતત આ પ્રકારે જ્યારે ઘટનાઓ બનતી રહી છે, આ જે ભાવેશ ઉર્ફે મંગાનો સતત ત્રાસ છે, કારણ કે અનેક ગુનાઓ નોંધાયા છે. ખંડણી માંગવાથી લઈને તે મારામારી કરવા, પોલીસ ઉપર હુમલો કરવા, પોલીસ ચોકીમાં તોડફોડ કરવા, આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને પાસા પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેને કાયદા કે પોલીસનો ડર ના હોય તેમ જ્યારે જેલમાંથી છૂટે છે ને ફરી તેનો આતંક શરૂ થાય છે. આ ત્રીજી ચોથી વખત આ પ્રકારે વેપારીઓને પરેશાન કરવામાં આવ્યા હતા, જેના કારણે હવે વેપારીઓએ જ ખુદ મોરચો ઉઠાવી લીધો હોય તેમ આજે ભાવેશ ઉર્ફે મંગાને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને, કારણ કે પોલીસ ઉપર બી જ્યારે એટેક કર્યો તો પોલીસે પણ તેને માર માર્યો હતો. હાલ તો વિડીયો વાયરલ થતા તેને કાયદાનો પાઠ ભણાવવાનો વેપારીઓએ જે ટ્રાય કર્યો હતો, પરંતુ હાલ આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ દ્વારા આજે ભાવેશ ઉર્ફે મંગા વિરુદ્ધ 2 ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને જ્યારે તેની પર જે હુમલો કરનાર જે વેપારીઓ છે તેને લઈને પણ કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે. જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.